સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેસોમાં વધારો થયો છે। ખાડીપુર બાદ ઓપીડીમાં રોજ નવા 400થી વધારે કેસો નોંધાઈ રહ્યા છે। ઝાડા ઉલટી તાવ સહિતના અલગ અલગ કેસોમાં વધારો નોંધાયો છે। મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે। વર્ષ 2025માં મેલેરિયાના 29 જેટલા કેસ સામે આવ્યા છે। ગત જૂન 2024માં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા। તો ઝાડા ઉલટી તાવ સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો વર્ષ 2025માં મેલેરિયાના 29 જેટલા કેસ નોંધાયા। તો ગત જૂન 2024માં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા। તો ખાડીપુર બાદ ઓપીડીમાં રોજના 400થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે। તો ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળો વધુને વધુ વકર્યો છે, જેના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, ખાડીપુરની સ્થિતિ બાદ સતત ને સતત રોગચાળો વકરતા જોવા મળી રહ્યો છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? બિલકુલ દર્દી, જે પ્રકારે સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી ત્યારબાદ 36 જેટલી ટીમો છે તે સુરત મહાનગરપાલિકાની ગ્રાઉન્ડ પર ઉતરી હતી અને અલગ અલગ ઘરોમાં જઈને સર્વે કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પણ ક્યાંય ને ક્યાંય જે સતત રોગચાળાના કેસો જે છે તેમાં ધરખમ વધારો થયો છે અને જે પ્રકારે જે પાલિકાની ટીમ ઉતરી હતી તેમાં પણ ક્યાંય ને ક્યાંય 450 જેટલા કેસો છે તે ઝાડા ઉલટી અને તાવના સામે આવ્યા હતા। ત્યારે અત્યારની વાત કરીએ તો સરેરાશ જે 200 જેટલા પહેલા કેસ આવતા હતા વરસાદની પહેલા ઓપીડી વિભાગમાં, જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દરરોજના 400 જેટલા કેસો છે તે આવી રહ્યા છે। આમ એકંદરે જે પ્રકારે ખાડીપુર થયું છે અને ખાડીપુર બાદ ક્યાંય ને ક્યાંય રોગચાળો જે છે તે સતત વધી રહ્યો છે અને સુરતની અંદર વાત કરીએ તો ઝાડા ઉલટી અને તાવોના કેસમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે અને ખાસ કરીને અત્યારે પણ જે પ્રકારે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના જે કેસો છે તેમાં ઉછાળ જોવા મળી રહ્યો છે। એકંદરે જે પ્રકારે ઝાડા ઉલટીના કેસો જે છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય વધારો થયો છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં જે પ્રકારે રોગચાળાએ માથું ઉચક્યું છે અને અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજના જે કેસો છે તે 400 થી વધારે ઓપીડી વિભાગમાં કેસો છે તે સુરતની અંદર નોંધાઈ રહ્યા છે। એટલે ચોમાસાની સિઝનમાં જે પ્રકારે સુરતની અંદર રોગચાળાએ માથું ઉચક્યું છે ને આ એક ચિંતાનો વિષય પણ કહી શકાય। જી દિવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો એકાએક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળો વધુને વધુ વકર્યો છે।